આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન છે કે કચ્છ સહિત અનેક જિલ્લામાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજસ્થાન પર રચાયેલું હળવું દબાણ ગુજરાત તરફ વધી ગયું છે. ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ. કચ્છ મિત્રના અંદરના પાને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાનો સર્વે જણાવે છે કે હૃદયના રોગો 31% મૃત્યુ માટે જવાબદાર. યુવાઓ પર ઘાત. દર 3જા મૃત્યુનું કારણ હૃદય રોગ. કચ્છ મિત્રના છેલ્લા પાને બાબુ માતંગ અને હેમંત ચાવડાનો અહેવાલ જણાવે છે કે કચ્છમાં કરોડોનું ટર્નઓવર ધરાવતા હસ્તકલાના કસબ પર ટેરિફનો ઓછાયો. કારીગરો પાસેથી માલ મંગાવતા એજન્ટોએ નવા ઓર્ડરો સ્થગિત અથવા રદ કર્યા. અજરખ બાટિક વણાટકામ ખરકીની અમેરિકામાં મોટા પાયે થતી નિકાસ અટકવાની સંભાવના. હજારો પરિવારોની રોજગારી પર અસર થવાની ભીતિ. વધુ એક સમાચાર જોઈએ તો ગાંધીધામની યુવતીની આર્મીમાં કેપ્ટન તરીકે નિયુક્તિ. MS નો અભ્યાસ કર્યા બાદ પતિની પ્રેરણાથી ડોક્ટર દીપાલીએ તૈયારી કરી અને પ્રથમ પ્રયાસમાં જ મેળવી સફળતા. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, 2500થી વધુ કિંમતની ચણિયાચોળી પર 6% વધુ GST ચૂકવવો પડશે. હવે 12%ને બદલે 18% ટેક્સ. 2,500 રૂપિયાથી વધુ કિંમતની ચણિયાચોળી, શેરવાની અને કપડાના ઉત્પાદનો GSTના 18% સ્લેબ હેઠળ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, અંજારમાં સરકારી અંગ્રેજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ભવનનું લોકાર્પણ કરાયું. કચ્છની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની બિલ્ડિંગનું 3.30 કરોડના ખર્ચે નિર્માણ. કચ્છ ભાસ્કર પેજ પર વધુ એક હેડલાઇનમાં સામાજિક અને પારિવારિક નાટકો ગણેશોત્સવનો ભાગ બન્યા. ગણપતિ મહોત્સવ દરમિયાન સુબી ક્રિએશન દ્વારા ભુજમાં છોરા ધમાલ બાપા કમાલનું મંચન કરાયું. દિવ્ય ભાસ્કરના ધર્મ સમાજ સંસ્થા પેજ પર હેડલાઇન છે, મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુન નબીની ઉજવણી. કચ્છભરના વિવિધ ગામ અને શહેરોમાં ઇસ્લામ ધર્મના અંતિમ નબી હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યા. કલરાવાંડ ગ્રામજનોએ જીવ હિંસાથી દૂર રહી કેક કાપી ઈદે મિલાદુન નબીની ઉજવણી કરી. ઈદના પવિત્ર તહેવારને લઈ મુસ્લિમ બિરાદરો દ્વારા અનોખો સંદેશ આપવામાં આવ્યો. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, કચ્છમાં 21 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અર્પણ. રાજ્યમાં ઉચ્ચ મેરિટ મેળવનારા છાત્રોનું સન્માન. શિક્ષક દિને સર્વપલ્લી રાધાકૃષ્ણને ભાવાંજલિ અપાઈ. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે, ભારત આજે ચીન સામે એશિયા કપ હોકીની સુપર 4 મેચમાં ટકરાશે. મલેશિયાને 4-1થી પરાજય આપ્યા પછી ભારતનો જુસ્સો વધ્યો. સાંજે 7:30થી મેચનો પ્રારંભ. વધુમાં મહિલા એશિયા કપ હોકી, ભારતનો 11-0થી થાઈલેન્ડ સામે વિજય. વધુ એક સમાચારમાં નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી રાત્રે સપાટી 136.20 મીટર થઈ. ડેમ 91.59% ભરાઈ ગયો. હું શ્યામલ સોનૈયા. સંદેશના અંદરના પાને સમાચાર છે કે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓને પંચ સંકલ્પો લેવડાવાયા. કચ્છની શૈક્ષણિક સંસ્થાઓને 1 લાખ સેનેટરી પેડનું વિતરણ કરાશે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આપણી શાળા આપનું સ્વાભિમાન અભિયાન. વધુમાં એક સમાચાર છે કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓથી સતર્ક સાવધાન રહો.
ભુજની કોમર્સ કોલેજમાં છાત્રો માટે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો. વધુમાં સમાચાર કે લુધિયાણામાં પૂરની સ્થિતિ વણસી. સ્થિતિને કાબૂમાં લેવા આર્મીએ મોરચો સંભાળ્યો. પઠાણકોટમાં પહાડ તૂટી પડતા રસ્તા બંધ, વાહન વ્યવહાર ખોરવાયો. પંજાબમાં પૂરથી હાલ બેહાલ, 1902 ગામ પૂરમાં ફસાયા, 43ના મોત. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર